नाथ प्यारे की जय। चर्चा प्रारंभ होत है, सुनो साथ चित दे। भजो राज क्षमा श्री प्राणनाथ, सखी जीवन हमारे। श्री महामति कहे साथ जी, भया चर्चा का वक्त। अब तुम सुनियो चित दे, लाल आगे आए बैठे न तखत। लाल आगे आए बैठे न तखत। अब कहो फेर के, मूल मिलावे की बिताक। जैसी आज्ञा धनी की, सो बातें गुजरक। सो बातें गुजरक। अब कहो फेर के, अब कहो फेर के। प्रणाम सुंदर सच्चे। आप भक्त श्री राजी महाराज वेदांत के धनी सच्चिदानंद स्वरूप आप श्री प्रणनाथ जी फरमावी रह्या छे, अब कहो फेर के मूल मिलावे की बेतक। गई काले आपने भविष्य पुराणना माध्यमथी आ ब्रह्मांड केवी रीते बन्युं ए वात रजीए समजावी। आ जगत शुं छे ए समजावी। जगतने बनावनार कोण छे ए वात समजावी। आज दिन सुधी आ ब्रह्मांडनी अंदर कोई ए जाणी शक्युं नहोतुं के आ ब्रह्मांडनी उत्पत्ति थई अने थई तो केवी रीते थई अने करी तो कोने करी। ब्रह्मजीनी वाणी आव्या पछी आ वात संसारमां जाहेर थई, शास्त्रोथी पण अने विज्ञानथी पण। बाकी एम ज मानता था कि जगत तो पहलेथी छे ज, बनावनार कोण छे खबर नहोती। वेद आव्या, शास्त्रो आव्या, पण निराकारथी पार कोईने खबर नहोतुं के निराकारथी पार शुं छे। हाँ, एटली खबर हती कि महाप्रलयमां आ समग्र ब्रह्मांड अष्टावरण એટલે કે 8 तत्व, જેમાં 5 तत्व 3 गुण, अष्टावरण 7 शून्य, मोह तत्व, मह तत्व, संपूर्ण ब्रह्मांडનો લય થાય એ ખબર તો હતી। કારણ કે ભાગવતમાં પણ એ વાતનો ઉલ્લેખ છે કે આ બ્રહ્માંડનો લય થાય છે। પછી પૂછ્યું કે ભાઈ બ્રહ્માંડનો લય થાય ત્યારે પરમાત્મા ક્યારે? ભાગવત પર લખ્યું કે ભાઈ ક્ષીરસાગરની અંદર અંગૂઠા જેવડું રૂપ ધારણ કરી વડલાના પાંદડા ઉપર તરતા રહે। પણ એ વાત કોઈએ વિચારી નહીં કે જ્યારે મહાપ્રલયમાં 14 લોકનો જ લય થઈ જાય તો ક્ષીરસાગર ક્યાંથી રહેશે? ત્યારે અંગૂઠા જેવડું રૂપ ક્યાંથી રહેશે? કે વડલાનું પાંદડું ક્યાંથી રહેશે? આમાંથી કશું જ પણ રહે એવો કોઈ સંભાવ છે જ નહીં। જગત આ વાત ના જાણી શક્યું। એક પ્રાણનાથજી આવી આ સંસારને બતાવી દીધું કે બ્રહ્માંડની ઉત્પત્તિ કેવી રીતે થઈ, અખંડ અવિનાશી કોણ છે, એ ક્યાં છે, એ કેવો છે, એની લીલા શું છે, એ વાત સમજાવી। એટલે હવે આપણને આજે કે છે અબ કહું ફેર કે મૂળ મિલાવે કી બીતક, કે આ બ્રહ્માંડ બન્યા પહેલા પણ નહોતું બન્યું, એ દિવસે પણ કંઈક હતું। આપણે હતા તો ક્યાં હતા, કેવા સ્વરૂપે હતા, શું ઘટનાક્રમ બન્યો,
કે પરમધામની આત્માઓને આ સંસારની અંદર આવવાનું કારણ ઉત્પન્ન થયું. રાજ્ય કે અબ કહો ફેર કે, એ મૂળ મિલાવાની અંદર બેસાડી રાજ્ય ખેલ બતાવી રહ્યા છે. પણ શાના માટે ખેલ બતાવ્યો? વાત ક્યારની કરી રહ્યા છે? ના ઈશ્વર ના મૂળ પ્રકૃતિ તાદિન કી કહું આપા બીતી. ના ઈશ્વર હતા, ના મૂળ પ્રકૃતિ હતી. એ દિવસે કોણ હતું, એ કેવું છે, એ વાત કે છે હવે હું તમને સમજાવું છું. એ અખંડ પરમધામની અંદર એ અક્ષરાતીત પરબ્રહ્મ નામ, તત્વ અને ગુણ ખટ પ્રમાણથી રહિત છે. એનું કોઈ નામ ન હોઈ શકે. અહીંયા આગળ આપણે તો અનેક નામે બોલાવ્યા એને, કારણ કે આ શબ્દ જગત છે. શબ્દ જગતની અંદર કોઈ પણ વસ્તુને ઓળખવા માટે, આઈડેન્ટિફાઈ કરવા માટે, એની પહેચાન કરવા માટે શબ્દ વગર થઈ શકે જ નહીં. કારણ કે શબ્દ જગત છે. પરમધામમાં શબ્દની જરૂર પડતી જ નથી. તો તે વાતચીત કેવી થતી હશે આપણી વચ્ચે? નેત્રથી નેત્ર કશું બોલ્યા વગર એકબીજાના દિલની વાતો એકબીજાને સમજ આવી જાય. બોલવું પડે નહીં, વગર બોલે એકબીજાના દિલની વાતો ખબર પડી જાય. આંખોથી પણ ખબર પડી જાય. વૈસે આમે પણ બધાના દિલ એક સાથે કનેક્ટ છે, એટલે આમે શબ્દની તો જરૂર નથી. ત્યાં આગળ આપ મેળે સમજમાં આવી જાય કે સામેના દિલમાં શું ચાલી રહ્યું છે, શું કહેવા માંગે છે. શબ્દની ત્યાં આવશ્યકતા નથી. પરમધામ શબ્દથી પરે, શબ્દાતીત કયો? પરમધામ કાલાતીત, કાલથી પરે. પરમધામમાં સમય નથી. આ જગત સમયની બંધનમાં બંધાયેલા છીએ આપણે બધાએ. અહીંયા આગળ પ્રકૃતિ સમય પ્રમાણે પરિવર્તિત થાય છે અને પ્રકૃતિના નિયમ પ્રમાણે આપણે વર્તન કરીએ છીએ, આપણે ચાલીએ છીએ. જેમ કે આપણે ઈચ્છીએ કે ના ઈચ્છીએ, સવાર પડે એટલે સૂર્ય ઉગે જ. આપણે કે આજે ના ઉગે તો સારું, તો એવું ના બને. એ ઉગે જ. સાંજ પડે એટલે એ સંધ્યા થઈ જાય, રાત્રિ થઈ જાય. આપણે ના ચાહીએ તો રાત્રિ ના થાય. એવું બને અહીંયા આગળ? ના. કારણ કે અહીંયા આગળ સમયના બંધન છે. અહીં સમયથી જગત ચાલી રહ્યું છે અને એટલા માટે આનું નામ પણ આપ્યું કાલ માયા. કાલનો અર્થ થાય છે સમય. પરમધામ કાલથી રહિત, એટલે ત્યાં સમય નથી. અચ્છા, સમય નથી તો પછી લીલા કેવી રીતે થતી હશે? લીલાઓ થવા માટે તો પ્રકૃતિ ત્યાં બી બદલાય તો છે. પ્રાતઃકાલ થાય છે, દોપહર થાય છે, સંધ્યા થાય છે, રાત્રિ થાય છે. રાત્રિની લીલા કરીએ છીએ. 5મી બોમ રંગ પરવાલી શયનની લીલા થાય રાત્રે. તો કેવી રીતે થાય? પરમધામની અંદર કશું જ સમય પ્રમાણે નથી થતું. સિક્વન્સમાં કાંઈ નથી. બધી જ લીલા ચિત્ત ચાહી છે. દિલમાં લીધું, પ્રકૃતિ એવું સ્વરૂપ ધારણ કરી લે. ચિત્તમાં લીધું, સૂરજ દેખાઈ જાય. ચિત્તમાં લીધું, બપોર થઈ જાય. ચિત્તમાં લીધું, સાંજ થઈ જાય. ચિત્તમાં લો એમ થાય, સિક્વન્સમાં નહીં. લાઈન બંધ નહીં, ક્રમશઃ નહીં કે સવાર પડે પછી 10 વાગે, પછી બપોર થાય, પછી સાંજ થાય, પછી સંધ્યા થાય, પછી રાત્રિ થાય, મધ્યરાત્રિ થાય અને વળી પાછું બીજા દિવસે પ્રાતઃકાલ થાય. એવું નહીં. કોઈ પણ લીલા જેમ રૂહો ચાહે એમ પ્રકૃતિ એનું સ્વરૂપ એવું કરી નાખે. કેવી મજા આવે? કાલથી પરે. કોઈ પણ લીલા પરમધામની અંદરની પૂરી ક્યારે થાય? જેમ કે જમનાજીમાં જલના કરવા માટે પહોંચ્યા. મારા વાલાજી ચાલો જમના જલ ઝીલીએ. તો ક્યાં સુધી? બપોર સુધી? બપોર તો થતા નથી. કાલ છે નહીં. કલાક, 2 કલાક, 3 કલાક, 6 કલાક, 12 કલાક એવો કોઈ સમય ત્યાં છે જ નહીં. અનંત કાલ
એ જલ ક્રીડાનો આનંદ લીધો અને જલ ક્રીડાના આનંદમાં તૃપ્ત થયા. જેવા તૃપ્ત થયા, અને તૃપ્ત ક્યારે થઈએ આપણે? પાછું બધાના દિલનું એપી સેન્ટર તો રાજ્યનું દિલ છે. ઉપજે ક્યાંથી? એક દિલ, રાજ્યના દિલમાંથી જ ઉપજે તૃપ્તિ બધાના દિલમાં. હા બસ રાજ્ય અબ ઓર કંઈક લે ચાલો, બસ હવે જલ ક્રીડા પૂરી. એક લીલામાં તૃપ્ત થઈએ છીએ, તરત જ બીજી લીલાનો પ્રારંભ થાય છે. અને એ પ્રમાણે પરમધામ સમય વગર અનંત કાલની લીલાઓ, પ્રકૃતિ એ પ્રમાણે સમય બદલી નાખે, પ્રકૃતિ એ પ્રમાણે પોતાનું રૂપ બદલી નાખે. બીજી વાત, પરમધામ નૂરમય છે. અને નૂર શું છે? રાજ્યના જ દિલનો પ્રગટ સ્વરૂપ. સ્વયં રાજ્ય સમજી લો, રાજ્ય પોતે જ નૂર સ્વરૂપે પૂરા પરમધામની અનંત ન્યામતોમાં પોતે ઊભા છે. એક રેતીનો કણ છે તો એ પણ રાજ્યનું જ સ્વરૂપ છે. વાણીમાં રાજ્ય લખે છે કે આ સંસારમાં તું જેને ચેતન માને છે એ પણ જડ છે. આ સંસારમાં આપણે આપણી જાતને શું માનીએ છીએ? આપણે ચેતન. આ દિવાલો જડ અને આપણે ચેતન. રાજ્ય કે તું જેને ચેતન માને છે એ પણ જડ છે. અને પરમધામમાં જેને તું ચેતન સમજે છે એ પણ ત્યાં, અરે જેને તું જડ સમજે છે એ પણ ત્યાં ચેતન છે. પરમધામમાં રંગમહોલ, માને કે આપણે વાત કરીએ નવભૂમ 10મી આકાશીનો મસ્ત રંગમહોલ છે, તો શાનો બનેલો છે? તો નૂર. અને નૂર શું છે? સ્વયં રાજ્ય. થંભ, દિવાલો, કોઈ હીરા મોતી માણેક સોના ચાંદી ઈટ માટી પથ્થર ચૂનો એનાથી બિલ્ડિંગ નથી બનેલું. બિલ્ડિંગ સ્વેબ ઉભેલું દેખાય છે, પણ છે શાનું? નૂરનું. કોઈ થંભ સાથે ટકરાઈ જાવ તો માથામાં ઢીંચું ન થઈ જાય ત્યાં આગળ. કારણ કે કોમલતા, નરમાઈ, સુગંધિતા, શીતલતા, ચેતનતા, આ બધા જ ગુણ એમાં ભરેલા પડ્યા છે. દીવારમાં પ્રવેશ કરવા માટે દરવાજાની આવશ્યકતા નથી, અને છતાં દરવાજા છે. પાછા દરવાજાની આવશ્યકતા નથી અને છતાં દરવાજા છે. કેમ કે એ ચેતન છે. દિવાલ ઊભી છે તો પણ ચેતનતાથી ભરેલી પડી છે. હવે તમને ત્યાં દિવાલમાં તમે ચાહો તો પાસ થઈ શકો, ન ચાહો તો ન થઈ શકે. આખો રંગમહોલ નૂરમય. પરમધામનો કણ કણ નૂરમય. જમનાજીની બહાર રેતીના મેદાનમાં દોડીએ છીએ જ્યારે કુંજવનમાં જતી વખતે બોલીએ ને, કુંજવન કી રેતી મેં પિયા ચલો દોડીએ જાય. તો રેતીની અંદર એટલી નરમાઈ છે કે આપણા પગ ઢીંચણ સુધી અંદર ઉતરી જાય. શું કામ? રેતી એટલી નરમ છે ત્યાંની. રેતી કોણ છે? આટલી વાત સમજમાં આવી જાય ને એક આંકડો ફિટ કરી સ્ક્રુવા કે જે કંઈ છે એ રાજ્ય જ છે. તો રેતીનો કણ પણ શું છે? રાજ્ય. રાજ્યના દિલમાં શું ચાલી રહ્યું છે? મારી રૂહોને લાડ લજ્જત કરવા છે. રાજ્યના દિલમાં એક જ કામ છે, હક કો ઓર કછું કામ નહીં, દેને રૂહો લાડ લજ્જત. રૂહોને લાડ કરવા સિવાય મારા પ્રિયતમ પાસે ઓર કઈ કામ જ નથી. એક જ કામ, રૂહોને રીઝવવી છે, રૂહોને ખુશ કરવી છે. તો રેતીનો કણ પણ એટલો નરમ 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 થઈ જાય કે રૂહોના, કેમ શું કામ નરમ થઈ જાય? કે મારા રૂહને પગમાં કઈ ચૂભે નહીં. કેટલા લાડ કરે છે વાલો આપણને. પ્રિયતમના પ્રેમનો જેમ જેમ અહેસાસ થતો જશે ને સુંદર સાજી, એમ એ વાતો યાદ આવતી જશે. અત્યારે આપણને એના પ્રેમનો અહેસાસ નથી, કારણ કે એ લીલાને આપણે દિલમાં ગ્રહણ નથી કરી દીધી હજુ. એક એક ચીજમાં પ્રિયતમ એટલા લાડ કરે છે, એટલો પ્રેમ વરસાવે છે આપણને,
અહીં એ યાદ આવી જાય ને તેમ થાય કે મારો આવા સુખ આવો પ્રિયતમ મૂકીને હું ક્યાં અહીં આગળ ફસાણી છું. ના પણ આ માયાની અંદર એ વસ્તુ જલ્દી યાદ નથી આવતી. એક આ નૂર શું છે તો રાજ્યનું જ સ્વરૂપ વારંવાર એ વાત આવશે. આ આખું પરમધામ રાજ્ય એકલા છે, એક સિવાય બીજું કશું છે નહીં. આ ચોથી વાત સમજજો. હવે આ પરમધામના એક એક ખાસિયતો બતાવી રહ્યો છું કે પરમધામ કેવું છે તો કેવું છે એ આવે ને. હવે આ કાલમાયા કેવી છે તો આપણે કાલમાયાની વાત તો જાણીએ છીએ બેઠા બેઠા કે ભાઈ આ જડ છે, જન્મ અને મૃત્યુથી ગ્રસિત થયેલું છે, દુઃખ છે, સુખ છે, રોગ છે, વૃદ્ધાવસ્થા છે, આ બધું અહીંયા આગળ છે. પરમધામમાં જન્મ નથી, મૃત્યુ નથી, દુઃખ નથી, સુખ નથી, રોગ નથી, વૃદ્ધાવસ્થા નથી. કેવું છે? સદા કિશોર સ્વરૂપ. કેમ સદા કિશોર છે? કારણ કે સમય નથી, ભવિષ્ય નથી, ભૂતકાળ નથી, કારણ કે સમય નથી. એક સેકન્ડ વ્યતીત થાય તો ભૂતકાળ પણ બની જાય અને ભવિષ્યકાળ પણ બની જાય. ત્યાં સમય વ્યતીત થતો જ નથી, પરિવર્તન થતું જ નથી. જેમ છે એમ ને એમ છે, એટલે તો એ અખંડ વિનાશી છે. સદા કિશોર સ્વરૂપ છે એટલા માટે કે ત્યાં જન્મ નથી. જન્મ હોય તો બાલ્યાવસ્થા આવે, બાળકમાંથી મોટો થાય, કિશોર થાય અને યુવાન થાય, તો પછી તો ગડપણ બી આવે. જો પરિવર્તન થતું હોય, જો યુવાન બનતા હોય તો પછી તો વૃદ્ધાવસ્થા પણ આવે. પરમધામમાં જન્મ મૃત્યુ નથી, પરિવર્તન નથી. જે છે એમ ને એમ છે. અને કેવું છે? સદા કિશોર સ્વરૂપ છે. તો જબ એક રાજ્ય એકલા જ છે, બીજું કાંઈ છે જ નહીં, તો આ બધું છે શું? સ્વલીલા અદ્વૈત. અહીંયા આગળ દ્વૈતનો સંસાર છે. આ મૈથુનની સૃષ્ટિ છે. વાતને સમજો. આ જગત શું છે? દ્વૈત. બે, ક્ષર, નાશવાન, અને ત્રીજું છે મૈથુનની સૃષ્ટિ. એ મૈથુનથી સૃષ્ટિ ઉત્પન્ન થાય છે. પરમધામમાં મૈથુનની સૃષ્ટિ નથી. ત્યાં શું છે? સ્વલીલા અદ્વૈત. સુંદર સાચી અહીંનો ને ત્યાંનો ફરક સમજીએ છીએ આપણે. આ જગતમાં શું છે, પરમધામમાં શું છે. પેલા તો મનમાં શંકાઓ આવે, પણ એક પરમધામ જેવું કઈ હશે કે કેમ? એમ એવું થાય ને. પેલા તો પેલી શંકા તો એ આવે છે કે એવું કઈ છે, અને છે તો ક્યાં છે, અને કેવું છે. પાછા પ્રશ્ન પૂછ્યો હો, કારણ કે મને સુંદર પ્રશ્ન પર લઈને આવે. કોને જોયું? કોને જઈને આવીને તમને આ સંદેશ આપ્યો? ગયેલો કઈ પાછો આવ્યો? તો આ કયું કોને? આ બધા પ્રશ્નો આવે છે મારી પાસે. લોકો પૂછે, સુંદર સાથી પૂછે, નોન સુંદર સાથી પૂછે કે તમે આ બધી વાતો તો કરો છો કે આવડું પરમધામ છે ને, આટલું મોટું વિશાળ છે ને, આવા બંગલોઝ છે ને, મોટી મોટી મોહલાતો છે ને, વન બગીચાઓ છે, તો છે ક્યાં? અને આવું અખંડ વિનાશી છે તો કોણે જોયું? કોઈ જેલો પાછો તો આજ સુધી આવ્યો હોય એવો ઇતિહાસ નથી કે કોઈ જૈન પાછો આવ્યો હોય અને આઈને વર્ણન કરે કે હું ત્યાં જોઈ આવ્યો. કોને કીધું? સ્વયં રાજ્યે. હવે એના ઉપર બી વિશ્વાસ ના હોય એનો તો કોઈ ઈલાજ નથી ભાઈ. પરમાત્મા છે એવું જો માનતા હોઈએ એટલો પેલો વિશ્વાસ તો એ તો કરવો જ પડશે. હા, જે કે પરમાત્મા જેવું કશું છે જ નહીં, એના માટે તો કોઈ ઈલાજ જ નથી. આજે એ માનવા વાળા છે ને કે પરમાત્મા જેવું કશું છે જ નહીં. લોકો બધી થિયરીઓ ચાલે છે જગતમાં. આ જગત ઉત્પન્ન થયું છે એ પણ કોઈ માનવા તૈયાર ના, પહેલેથી જ છે. અરે એટલે સુધી પુનર્જન્મને નહીં માનવા વાળા છે. આ ખેલ ખતમ એટલે પૂરું થઈ ગયું. પુનર્જન્મ ક્યાં છે?
જેમ કે હિન્દુ સંસ્કૃતિ કે છે પુનર્જન્મ છે, બીજો જન્મ, પુનર્જન્મ એટલે એકવાર આ મૃત્યુ પછી નવો જન્મ ધારણ કરવો પડે છે. જીવ આવા અનંત જન્મો ધારણ કરી અને આજે આવ્યો છે એ આપણા હિન્દુ શાસ્ત્રો કે છે. તો પુનર્જન્મ અંગે પણ કેટલીય શંકાઓ ચાલી રહી છે જગતમાં કે પુનર્જન્મ હોય કે ના હોય. આપણે બધાને સમજવું, આપણે જે સમજવું છે કે આવું કંઈ છે કે કેમ. તો પરમાત્મા છે તો છે, પરમાત્માનો જ આપણે જો સ્વીકાર ન કરતા હોઈએ કે એવું કંઈ છે જ નહીં પરમાત્મા જેવું, તો ધેટ્સ ઓકે, તમે સાચા. કારણ કે પરમાત્મા જ નથી તો એનું કોઈ દાન પણ નથી, કશું છે જ નહીં, એની લીલા પણ નથી. કારણ કે બ્રહ્માંડ બનાવ્યું નથી. કારણ કે એ થિયરીમાં આવશે એટલે શું થાય, આ બ્રહ્માંડ કોઈએ બનાવ્યું નથી, આ તો સ્વયંચાલિત છે. કેવું છે? સ્વયંચાલિત, अपने आप બની ગયું, अपने आप ચાલી રહ્યું છે. એને કોઈ ક્રિએટર કે બનાવનાર એવું છે જ નહીં. જેને જે દિલમાં ભાવ લઈને જે રીતે સમજવું હોય, કારણ કે બધા જ વિવાદ, બધા જ મંતવ્ય બધા પોતપોતાની રીતે સાચા માનીને ચાલી રહ્યા છે. છોડો, આપણે વાત કરવી છે પરમાત્મા છે, અને છે તો કોઈ લીલા કરે છે તો એક છે, અનેક તો હોઈ ન શકે. તો એક છે તો લીલા કરે તો કરે કોની સાથે કરે? હું જે સમજાઈ રહ્યો છું ફિલોસોફિકલ સમજાઈ રહ્યો છું, માત્ર કથા રૂપમાં નહીં, માત્ર ને માત્ર એ રીતે નહીં કે ભાઈ આપણે માની લઈએ આમાં લખ્યું છે એટલે આપણે માની લેવાનું. ના, આપણી બુદ્ધિ સ્વીકાર કરે. પરમાત્મા આપણને બુદ્ધિ આપી છે, સમજવા માટેની ક્ષમતા આપણને બધાને આપી છે. તો એનો ઉપયોગ કરીએ અને સમજવાની વાત કરીએ કે કોઈ પણ કાર્ય એમને નથી બન્યું, દરેકના પાછળ ચોક્કસ કારણ છે, અને રાજ્ય બધા કારણો વાણીમાં આપણને બતાવી દીધા છે. એકલો છે, ચેતન છે, અચેતન છે, એકલો છે, જડની માફક રહે નહીં. કોઈ પ્રવૃત્તિ કરે, લીલા કરે, કાર્ય કરે, લીલા કરવી છે કોની સાથે કરે? પોતે લીલા કરવી છે તો કરે કોની સાથે? એટલા માટે એને કહ્યું સ્વલીલા અદ્વૈત. સ્વ એટલે પોતે, પોતે પોતાની સાથે લીલા કરવા માટે પોતાના જ અનંત સ્વરૂપ ધારણ કરી લે અને પોતે પોતાના સ્વરૂપ સાથે લીલા કરે. આ છે સ્વલીલા અદ્વૈત. અને એ સ્વલીલા અદ્વૈતમાં રચી પોતે પોતાની સાથે લીલા કરવા માટે અનંત સ્વરૂપ ધારણ કરી લીધા. પણ ધારણ કર્યા તો અનંત સ્વરૂપ થઈ ગયા ને, તો એ અનંત છે. પાછી બીજી વાત એ આવે, શું પરમધામમાં એક કરતા અધિક છે? રાજજી કે છે દો હે નહીં. પરમધામમાં દો હે નહીં તો કેટલા છે? એક કહ ના सकूं, ફરી कंफ्यूजन. दो है नहीं और एक कह ना सकूं. એક છે એવું કહી શકતો નથી, અને બે છે નહીં તો છે કેટલા? લીલા માટે બે, પોતે એકનો એક. અને એ વાતને અહીં આગળ સૌથી સરળતાથી સમજાવવા માટે દ્રષ્ટાંત આપી દીધું, સમુદ્ર અને સમુદ્રની લહેરો. અનંત લહેરો સમુદ્રની અંદર ઉઠી રહી છે. એ લહેરો અને સમુદ્ર એક કે અલગ? અને એક જ હોવા છતાં આપણે સમુદ્રને લહેર નથી કહેતા અને લહેરને સમુદ્ર નથી કહેતા. જ્યારે સમુદ્રને લીલા કરવાની ઈચ્છા થઈ, અનંત લહેરો અંદર ઊભી થઈ ગઈ અને વળી પાછી સમય ક્યાં ગઈ? એની અંદર ને એની અંદર. એનું જ સ્વરૂપ એ લહેરો અને એ સાગર, બે વચ્ચે કોઈ ગુણ ભેદ છે જ નહીં. હોય સમુદ્રમાં કોઈ લહેર ઉઠી, એ સમયમાંથી એક ડોલ પાણી બદલો,
અને પછી જ્યારે શાંત થઈ જાય ત્યારે એક ડોલ પાણી ભરી લો, તો શું બંને વચ્ચે કોઈ અંતર હશે? ના, બધા જ ગુણ એક સમાન. એ જ રીતે બીજું દ્રષ્ટાંત આપી, સૂર્ય અને સૂર્યની કિરણો. આ સંસારમાં પ્રકાશની લીલા કરવી છે સૂર્યને, તો સૂર્ય પોતે અહીં પ્રકાશ કરવા માટે નથી આવતો, એની કિરણો આવી. હવે આ કિરણોને શું કહીશું? સૂર્યની પત્ની, સૂર્યની સખી, શું કહીશું કિરણોને? એ અલગ છે જ નહીં. એ જ પ્રમાણે પરમધામની અંદર અક્ષરાતીત પ્રિયતમ પોતે પોતાની સાથે લીલા કરવા માટે પોતાના જ અનંત સ્વરૂપ ધારણ કરી લીધા. એ સ્વરૂપ અને પોતે અલગ નથી, અને છતાં લીલા કરે છે. તો લીલા માટે અલગ છે એકના એક. પૂર્ણ બ્રહ્મ અને સચ્ચિદાનંદ બે એક કે જુદા? એક પૂર્ણ બ્રહ્મ અક્ષરાતીત પરબ્રહ્મ રાજ્ય જે કહીએ એ એક, એ અને એક સચ્ચિદાનંદ. તો પૂર્ણ બ્રહ્મ અને સચ્ચિદાનંદ એક છે કે જુદા? એક હોવા છતાં જુદા છે, જુદા હોવા છતાં એક છે. એ પૂર્ણ બ્રહ્મ જ પોતે પોતાની સાથે લીલા કરવા માટે પોતાના સ્વરૂપ ધારણ કરી લીધા. સ્વરૂપ એક, લીલા દોય. પોતે જ પોતાની સાથે લીલા કરવા માટે પોતાના બે સ્વરૂપ ધારણ કરી લીધા. એક બની ગયા અક્ષર બ્રહ્મ, એક બની ગયા શામાજી. હવે અક્ષર બ્રહ્મ કોણ છે? રાજ્ય જ કે બીજું કઈ? શામાજી કોણ છે? રાજ્ય જ કે બીજું કઈ? એક મારિફતનું સ્વરૂપ છે અને આ હકીકતનું સ્વરૂપ છે. મારિફતનું સ્વરૂપ કોણ છે? સ્વયં રાજ્ય. અને રાજ્ય જ જ્યારે સ્વલીલા અદ્વૈત લીલામાં પ્રવૃત્ત થયા ત્યારે હકીકતનું નિર્માણ થઈ ગયું, હકીકત બની ગઈ. શું હકીકત બની ગયું? જો દિલમાં હતું એ પ્રગટ થયું. સારા શબ્દમાં આપણે અહીંયા આગળ એટલું જ કહી શકીએ કે જે દિલમાં હતું, જેવું દિલમાં હતું એવું સામે દેખાયું, એને કહ્યું હકીકત. તો અક્ષર બ્રહ્મ કોણ છે? હકીકતનું સ્વરૂપ. શામાજી કોણ છે? હકીકતનું સ્વરૂપ. રાજ્ય મારિફતનું સ્વરૂપ. સ્વલીલા અદ્વૈતની અંદર પોતે પોતાની સાથે લીલા કરવા માટે પોતાના આ એકમાંથી બની ગયા ત્રણ: સત, ચિત્ત અને આનંદ. હવે સત સ્વરૂપના માધ્યમથી હુકમની લીલા ચાલી રહી છે, બ્રહ્માંડ બનાવવાની લીલા ચાલી રહી છે. કરે છે કોણ? રાજ્ય જ. આફ્ટર ઓલ કરી કોણ રહ્યું છે? કે જુદા તો છે નહીં ભાઈ. અક્ષર બ્રહ્મ અને અક્ષરાતીત બે જુદા થોડા છે, પણ લીલા કરવા માટે એક અલગ સ્વરૂપ કરી ગયું. શામાજી સાથે પ્રેમ અને આનંદની લીલા કરવા માટે એક અલગ સ્વરૂપ બની ગયું. એક સાથે પ્રેમની લીલા છે, એક સાથે સત્તાની લીલા છે. અને આ વાતની આપણને પરમધામમાં ખબર નથી. વાહિદત કા ઇશ્ક ઓર હક કી બાદશાહી. વાહિદત કા ઇશ્ક શું હતું? શામાજી. અને આપણે પોતે, શામાજી પોતે 12,000 સ્વરૂપ ધારણ કરી લીધા. શાના માટે? સમજાવ્યું હતું. શામાજી પોતે 12,000 સ્વરૂપ ધારણ કરી લીધા. શું કામ? તો રાજ્યના દિલમાંથી પ્રગટ થતા ઈશ્કને વધુમાં વધુ રીતે પોતાની અંદર ગ્રહણ, વધુ આનંદ લેવો છે. તો વધુ આનંદ લેવા માટે પોતે જ 12,000 સ્વરૂપ ધારણ કરી લીધા. હવે એ 12,000 અને શામાજી એક કે જુદા? પાછા આપણે તો ગણતરીમાં આવી ગયા કે 12,000 નહીં, 12,000 એક થઈ ગયા. શામાજીને 12,000 થી બધા જુદા ગણ્યા. હસવું આવે છે યાર. સુંદરતા કેવું, કઈ માનસિકતા લે. હજુ દ્વૈત ભાવ જતો જ નથી. 12,000 ને એક કરી નાખ્યું.
શામાજી સાથે 12,000 અને એ 12,000 એમાં શામાજી સામેલ, એમના વચ્ચે કોઈ અંતર નહીં, એક સમાન, કોઈ ફરક નહીં શામાજીમાં અને સખીઓમાં, કારણ કે શામાજીના જ સ્વરૂપ છે. આ બાજુ અક્ષર બ્રહ્મ, હકીકતની લીલા કરવા વાળા, બ્રહ્માંડની ઉત્પત્તિને લય કરવા વાળા, હકીકતની હકીકત આ જગત છે. અક્ષર બ્રહ્મ કોણ છે? રાજ્યનું હકીકત. અને આ જગત શું છે? અક્ષર બ્રહ્મની હકીકત. તો હકીકતની હકીકત બની ગઈ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. ગૂંચવાડા વાળી વાતો નથી કરવા માંગતો, સરળતાથી સમજાવવાની કોશિશ કરી રહ્યો છું, પણ શું કરું, શબ્દો જેવા છે, કોઈ ઈલાજ નથી. પણ મારા ખ્યાલથી બધા ભણેલા ગણેલા છીએ, એટલી વાત તો સમજી શકતા હશે. હકીકત એટલે શું? જે દિલમાં ઉપજ્યું અને પ્રગટ થયું એને કહ્યું હકીકત. જેમ હું ઘણી વાર દ્રષ્ટાંત આપીને સમજાવું કે તમારી પાસે એક પ્લોટ પડ્યો છે, 50 બાય 50 ની જગ્યા છે, એમાં મકાન બનાવવું છે, તો મકાન પહેલું ક્યાં બનશે? મનમાં. તમારા મનની અંદર મકાન બનશે કે મારે આની અંદર કેટલી ફેસિલિટીઝ જોઈએ છે. આ બાજુ પાર્કિંગ જોઈએ છે, એક નાનો સરખો ગાર્ડન જોઈએ છે, ગાર્ડનમાં એક ઝૂલો જોઈએ છે, આગળ મારે થોડુંક બેસવા માટેનો ચોક જોઈએ છે, પછી ડ્રોઈંગ રૂમ, કિચન, ટોયલેટ, બાથરૂમ, 4 બેડરૂમ જોઈએ છે, તો ઉપર નીચે કરીને સેટ કરી આપો ભાઈ, જે કરવાનો હોય. પણ મારે 4 બેડરૂમ વાળો બંગલો જોઈએ છે, ઠીક છે, અહીંયા આગળ મારે આટલી વિન્ડોઝ જોઈએ છે. આ બધું જે તમારા દિલમાં હતું, જે પહેલો બંગલો ક્યાં બની ગયો? મનની અંદર બની ગયો. એ તમે જઈ અને જે પેલો ડિઝાઇન કરે છે એને વાત કરી મુકેશભાઈ જઈ, આર્કિટેક્ચર ખરા ને, ભાઈ આવો બંગલો મારે બનાવવો છે, એટલે મુકેશભાઈ ડિઝાઇન કરીને આપી દે. રાકેશભાઈ આવો બંગલો બનાવી દો. બંગલો બની ગયો. કોને બનાવ્યો? તમારા દિલની અંદર જેવો હતો એવો પ્રગટ થયો. ત્યારે તમે બોલશો કે યાર હકીકતમાં મેં જેવું વિચાર્યું હતું એવું થઈ ગયું. તો હકીકત એટલે શું? ખબર પડી ગઈ? આ હકીકત સમજાવવા માટે વાર્તા કરી મેં. હકીકત એટલે શું? જે આપણા દિલમાં હોય એ પ્રગટ થાય. તો પરમધામમાં શું છે? રાજ્યના દિલમાં જે કંઈ હોય એ પ્રગટ થાય, એને હકીકત કીધું. તો રાજ્યના દિલમાં શું ભરી પડ્યું છે? પ્રેમ. તો પ્રેમ કરવા માટે પોતાના સ્વરૂપ બની ગયા. શામાજી અને સખીઓ, રૂહો, એમની સાથે પ્રેમ અને આનંદની લીલા. હવે પ્રેમ આનંદની લીલા કરવી છે તો કેમ કરે? એના માટે ફરી પાછું સંસાધનો જોઈએ, વ્યવસ્થાઓ જોઈએ, બધી જોઈએ ને. ઘર જોઈએ, એક ઘરમાં ના ચાલે પાછું, કારણ કે પરમધામમાં કોઈ પણ લીલા રાજ્ય કે રિપીટ થતી જ નથી. પ્રતિક્ષણ નવી જ લીલાઓ, કારણ કે રિપીટ થાય ને તો એના પ્રત્યેનો જે આપણો ચાર્મ છે ને ખતમ થઈ જાય. એવું થાય ને. આ સાડી પહેલી વાર લાયા ત્યારે પહેરી ત્યારે કેવી મજા આવતી હતી. પહેલી વાર જયારે સાડી લઈને પહેરતા હોય ને આપણે દર્પણમાં 4 વખત આમ ફરી ફરીને જોઈએ કેવી લાગે, કેવી લાગે. અને બહાર નીકળે ને તો એવું લાગે કે કોઈ એમ કે ના સાડી હારી લાયા છો, હા હારી લાગે છે. પછી બીજી વખત, ત્રીજી વખત ને ચોથી વખત પહેરીએ એટલે એ ફોર્મલ થઈ ગઈ. એ ફોર્મલ પછી એના પ્રત્યે આમ જે પહેલી વાર પહેરી હતી એવો જે ચાર્મ હતો એ બીજી વાર, ત્રીજી વાર એ ચાર્મ ના આવે. તો પરમધામની અંદર, લીલાની અંદર નિત્ય નવતન, નવી નવી રાજ્ય કે છે નિત્ય નવતન રસબસ કીની, પલ પલ નવા નવા સુખ મારો પ્રાણ પ્રીતમ આપી રહ્યા છે. તો નવા નવા સુખ આપવા માટે નવી નવી જગ્યાઓ જોઈએ. કઈ બાંધકામ તો કરવાનું નથી, બનાવવાનું તો કશું છે નહીં. જેવું દિલમાં લીધું
આપમેળે ઉપજ્યું. વાર ક્યાં લાગે ત્યાં આગળ? રંગમહોલ શાના માટે બની ગયો? રૂહો સાથે પ્રેમ આનંદની લીલા કરવા માટે. હવે રંગ મહોલ બની ગયો તો એની અંદર વળી પાછું અનંત પ્રકારની સુખ સુવિધાઓ આવી ગઈ. શાના માટે? આપણને લાડ કરવા માટે. સુંદર સાચી વાણીમાં જેટલું વર્ણન કર્યું છે ને એ તો સિલેક્ટેડ વાતો છે. સમજો, સિલેક્ટેડ, થોડી થોડી. જેમ કે પહેલી ભોમની અંદર કેટલી લીલા વર્ણવી આપણને રાજ્ય. એક 28 થમનો ચોક, બીજું પહેલી ચોરસ હવેલી રસોઈની, અને ત્રીજું 5મી ગોળ હવેલી મોલ મિલાવો. એટલું જ છે પહેલી ભોમમાં. બાકીની અનંત હવેલીઓ જે પડી છે, કારણ કે આખો રંગ મહોલ એટલી વિશાળતાથી ભરેલો પડ્યો છે, તો બાકી બધી રૂમોમાં કોઈ દર ગયા જ નથી. આપણે બંધ પડી છે. પણ એ બધાનું વર્ણન અહીંયા આગળ સંભવ નથી. એટલે મુખ્ય લીલાઓ બતાવી દીધી કે ભાઈ પહેલી ભોમમાં જાઓ તો જેવા એન્ટર થાવ એટલે પેલો ડ્રોઈંગ રૂમ આવી જાય આપણો. 28 થમનો ચોક આવીને પેલા ડ્રોઈંગ રૂમમાં સોફા પર લાંબા થયા, હાશ ઘેર આવી ગયા, મજા આવી ગઈ. પછી પહેલી ચોરસ હવેલી રસોઈની હવેલીમાં બસ આનંદ કર્યો. કાલે સમજાવી તું, રસોઈની ભોજનની પરમધામમાં આવશ્યકતા છે જ નહીં. પરમધામમાં ભોજનથી શરીર ચાલતું નથી. કેમ? નુરીતન છે. અને કેવું? આ સંસારની અંદર આપણું જે શરીર છે એની અંદર હાડકા, માંસ, ચામડું, લોહી આથી બનેલું છે. પરમધામ આ બધું નથી. અંદર હાડકા એ નથી, માંસ એ નથી, ચામડું એ નથી, અને લોહી એ નથી. તો કેવું સ્વરૂપ છે? નૂર, પારદર્શી, આરપાર જોઈ શકાય. અને સૂક્ષ્મ. સૂક્ષ્મ એટલે બારીક એવું નહીં. સૂક્ષ્મ નો અર્થ થાય છે વેટલેસ, વજન વગરનું. કેટલું વજન છે? 0 મિલીગ્રામ. આ સુભાષ શુક્લાનું પૂછજો, જો આવી ગયું છે. શુભાંશુભાઈ સ્પેસમાંથી પાછા આવી ગયા હતા ને? ખબર? આ પુરાણમાં ખબર ના બનતું છે. આવી ગયા. કેવું હતું કે સ્પેસમાં તો હલકા ફૂલ. કેટલા હલકા ફૂલ? એક આમ જમ્પ મારે ને તો 500,000 ફૂટ ઉપર જતો રહે. અહીંયા આગળ બહુ જમ્પ મારી તો 1.5 ફૂટ કૂદીએ આપણે, 1 ફૂટ કૂદીએ. અરે કોઈ જુવાન કિશોર હોય તો 5 ફૂટ કૂદી જાય. ત્યાં કે છે આમ કરીએ ને ખાલી તો 1000-2000 ફૂટ ઉપર જતા રહીએ. કેમ? ગ્રેવિટી નથી. એ વજન શાના કારણે છે આપણું? ગ્રેવિટી, ગુરુત્વાકર્ષણ બળના કારણે આપણું વજન છે. પર ત્યાં આ ગ્રહો ઉપર ગ્રેવિટી નથી. તો પરમધામમાં તો ક્યાંથી ગ્રેવિટી? 0 ગ્રેવિટી છે. હવે 0 ગ્રેવિટી હોય તો વજન કેટલું થઈ જાય? 0. એક તો નૂરમયી સ્વરૂપ, અને બીજું કિશોર સ્વરૂપ, અને વળી પાછું ગ્રેવિટી વગર એટલે 0 મિલીગ્રામ પારદર્શી એવું સ્વરૂપ. ત્યાં ભોજનની કોઈ આવશ્યકતા છે જ નહીં. વસ્ત્રોની આવશ્યકતા નથી. આભૂષણોની આવશ્યકતા નથી. કેમ? જો વસ્ત્રોની આવશ્યકતા હોત તો આમાં ક્યાંક એકાદ મિલનું વર્ણન કર્યું હોત રાજ્યએ. પેલી બાજુ એક મિલ નાખેલી છે. અથવા તો આભૂષણોનું વર્ણન જરૂર પડતી હોત તો કોઈ સોની કે ઝવેરીની ત્યાં આગળ બેસાડેલા હોત. સોની આયા, ઝવેરી આવ્યા દાગીના ઘડવા માટે. રાજ્ય સ્પષ્ટ લખે વાણીમાં, ઘડવું જડવું પડતું જ નથી. સૂતર, દોરા, ધાગા, કાંક કશું છે જ નહીં. તો વસ્ત્રો ક્યાંથી છે? પણ કેવું છે? ચિત્ત ચાહ્યું. સૌથી મોટી વાત છે ત્યાં ચિત્ત ચાહ્યું છે. જેવું દિલમાં લઈએ એવું આપ મેળે દેખાય છે નહીં. કેમ સમજાવું અહીંયા આગળ? હવે તમે દિલમાં લીધું કે આભૂષણો થઈ જાય, થઈ ગયા. હાથ લગાડો તો કાંઈ નહીં, કે છે જ નહીં, અને છતાં દેખાય છે. ભોજનની આવશ્યકતા નથી અને છતાં
લીલા માટે ભોજન છે, પણ રસોઈ ઘરમાં રસોઈની હવેલીમાં તપેલા કેટલા ભર્યા પડ્યા હશે? એક જ. તમે તમારી કટોરીમાં જે સંકલ્પ જે દિલમાં લો એ આવી જાય. એમાંથી ને એમાંથી તમે કહો કે ખીર તો ખીર આવી, કઢી તો કઢી આવી. ખીર કઢી ભેગા કર્યા હશે અંદર? ના, અંદર કશું છે જ નહીં, પણ બધું તમારું ચિત્ત ચાહ્યું છે. કારણ કે માત્ર લીલા માટે, આનંદ માટે છે. ભોજન ત્યાં દેહ ચલાવવા માટે નથી. અહીંયા આગળ ભોજન આ શરીરને ચલાવવા માટે જરૂરી છે. પરમધામમાં ભોજનની કોઈ આવશ્યકતા જ નથી. ભોજન છે તો શાના માટે છે? માત્ર આનંદ માટે, પ્રેમ માટે, લીલા કરવા માટે. એવી પહેલી ભોજનની હવેલી. ત્યાં લાડ કર્યા, મસ્તી કરીએ છીએ એકબીજા સાથે, એકબીજાને આરોગાવીએ છીએ. રાજ્ય જોડે હોય તો રાજ્યને આરોગાવીએ છીએ, બધું સુખ લઈએ છીએ. પણ બધું કેવું કહેવાય? માત્ર ને માત્ર આનંદ માટે. જેમ એવું માનતા નહીં કે એવું પરમધામો છે, પણ જેમ આપણે નાના હતા ને બહેનો તો ખાસ ઘરગથ્થા રમતા હતા. મોટે ભાગે બધા રમેલા હશે. પ્લાસ્ટિકની કે સ્ટીલની કે નાની ઢાંકણી લઈ આવે અને પછી એને પેલી ચૂલા પર ચૂલો મૂકે ખોટે ખોટો, અને પછી અંદર લાવે. શું બનાવો છો? તો થોડી માટી નાખે, એના પર થોડી પાણી રેડે, અને પછી કે શીરો બનાવું છું. દાદા ખાવો છે? હવે કે હો, તો એ ખોટે ખોટું તમારા હાથમાં મૂકે. ખોટે ખોટું હોય નહીં, ખોટે ખોટું લો દાદા, અને આપણે પાછું ખાવાનું. મસ્ત બને છો. આપણે ખાતા નથી તો શું કહીએ છીએ? એવું રમ્યા હતા? ખબર નહીં યાર, યાદ નથી આવતું. ક્યાંક વનસ્પતિના પાંદડા લઈ આવે, પાંદડા સમારે પછી કે શાક બનાવ્યું. શાનું? ઘાસ ફૂસનું. ખાવા માટે? ના. શાના માટે? આનંદ માટે. પરમધામમાં તો આવું કરવાની જરૂર નથી. ચિત્તમાં લો, તૈયાર છે. શાના માટે? આનંદની લીલા છે મારા સાથીઓ. એ પરમધામના અપાર સુખ અહીંયા આગળ રાજ્ય યાદ દેવડાવે છે. તું ક્યાં ભૂલી ગઈ? એ વાતો યાદ દેવડાવે છે. આ તો રંગમહોલની વાત કરી. પહેલી ભૂમમાં એ લીલા, બીજી ભૂમમાં ફુલવણીના મંદિરો, બાકીના બધા મંદિરો ખાલી પડ્યા છે. ત્રીસરી ભૂમમાં આપણે જે કોઈ પડસાલ ને દહેલાન ને સૌથી સારું, આપણા માટે સૌથી પ્રિય મંદિર ત્રીજી ભૂમમાં આસમાની રંગનું મંદિર, જ્યાં આપણો શિંગાર થાય છે. સૌથી સારામાં સારું બ્યુટી પાર્લર. મજા આવે ત્યાં. સજ ધજ કે એટલે સુંદર રીતે લીલા કરીએ ત્યાં. કેવા સજ્યા, કેવો શિંગાર કર્યો? બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. શું બોલીએ છે? ત્રીજી ભૂમ કી જો પડસાલ ઠોર બડે દરવાજે, ધની આવત હે ઉઠ પ્રાત, मन सिंचत अमृत अगात जीरे, पशु पंखी का मुझ लेवे सुख नजरो सबको देवे, पीछे बैठी करे सिंगार. क्या बेसीने आसमान ने कैसा क्यों श्रृंगार करे? जैसा धनी जी के मन भावे जीवे. राज्य ने गमे एवो. और તમે શ્રૃંગાર કર્યો, મીનો મીને એકબીજાને શ્રૃંગાર કરી આપ્યો, તો રાજ્યને ગમ્યો કે ના ગમે ખબર કેમ પડી? તો કે છે તે નૈન કી સેન. સુંદર સાહેબજી કેટલાક વખતમાં કેટલાક પ્રશ્નો ઊભા થયા હોય ત્યાં મારા બી કન્ફ્યુઝન બહુ આવતું હતું. હવે કન્ફ્યુઝન ધીમે ધીમે જેમ જેમ વાણીમાં ઓર ઊંડા ઉતરતા જઈએ છે ને, કન્ફ્યુઝન મટતું જાય છે. એક એવો વિવાદ આવ્યો હતો આપણે કે મૂળ મિલાવામાં રાજ્યનું સિંહાસન સેન્ટરમાં છે કે પાછળના બ્લુ અને ગ્રીન ખંભોની વચ્ચે છે. બરાબર? કેમ એવું વિચાર્યું આપણે? અહીંની બુદ્ધિ પ્રમાણે જો સેન્ટરમાં હોય તો રાજ્યના આગળ બેઠેલી રૂહોને તો દેખાય રાજ્ય, પણ પાછળ બેઠેલા કેમ કેમ દેખાય રાજ્ય? એ બુદ્ધિ ક્યાંની વાપરી આપણે? આ સંસારની. હવે વાણી શું કે છે? પરમધામના નેત્રની કેપેસિટી 10 દિશામાં જોવાની છે. પરમધામના નેત્રની કેપેસિટી, આંખોની કેપેસિટી
દસો દિશામાં એક સાથે જોવાની કેપેસિટી છે. અહીંયા આગળ આપણે કોઈ એક જ જગ્યાએ જોઈ શકીએ, પરમધામમાં એક સાથે દસો દિશામાં જોઈ શકાય. અને બીજું, પરમધામના નેત્રની એક કેપેસિટી છે કે એક સાથે અનેકને આઈ કોન્ટેક્ટ કરી શકે અને બધાને એમ લાગે કે મારી સામે જ જોઈ રહ્યા છે. વાતને સમજો. 12,000 રૂહોને એમ લાગે છે કે રાજ્ય તો મને જ જોઈ રહ્યા છે. એમના નેત્રની એક કેપેસિટી છે કે એ એક સાથે બધા સાથે આઈ કોન્ટેક્ટ કરી શકે છે. હજુ એક કેપેસિટી પરમધામના અંગોની કહી દઉં. પરમધામના કોઈ પણ અંગને માધ્યમથી આ જગતમાં જેમ પાંચે ઇન્દ્રિયો એક ઇન્દ્રિય એક જ સુખ આપે, જેમ આંખો માત્ર જોવાનું કામ કરે, નાક સૂંઘવાનું કરે, કાન સાંભળવાનું કરે, જીભ્યા સ્વાદનું કામ કરે અને હાથ સ્પર્શનું કામ કરે, એમ પાંચે ઇન્દ્રિયો અહીંયા આગળ પાંચ અલગ અલગ કામ કરે. પરમધામના પ્રત્યેક અંગ પાંચે ઇન્દ્રિયોનું કામ કરે. પ્રત્યેક અંગ, પગના અંગૂઠાની અંદર પણ પાંચેન્દ્રિયોનું સુખ મળે. રાજીના ચરણોમાં પ્રણામ કરી, રાજીના ચરણ જ્યારે પકડ્યા ને આપણે, ક્યારે પ્રથમ લાગુ દો ચરણ કો ધનિય ન છોડાયો ખીન, ક્યાં પકડ્યા હતા? પાંચમી રંગપરવાલી મંદિરમાં જ્યારે મારા પ્રાણ પ્રીતમ સુખ સજ્જા પર શયન કરતા હતા ને, અને ત્યારે હું પહોંચી ગઈ તો સૌથી પહેલા નજરમાં શું આવ્યું? ચરણ. અને ચરણને પકડીને હું સુખ લઉં છું કે ધની ચાલો ને, ઉઠો રે પ્યારે પીવું નવલ વિલાસી, પ્રાત ભયો ચિતરૂપ પ્રકાશી. એ ચરણને પકડીને એ વખતે હું ધનીને વિનંતી કરું છું, એ લાડ કરતા કરતા, એ ધની ઉઠો ને યાર, ચાલો ને ધની, ક્યાંક નવા નવા સુખોની લજ્જત આપો ને મને, ચલો ક્યાંક વનોમાં જઈએ. પ્રીતમના ચરણોમાં લાડ કરે છે. અને પ્રીતમના ચરણ આપણને પાંચેન્દ્રિયોનું સુખ આપે છે. જોવાનું, બોલવાનું, સાંભળવાનું, સૂંઘવાનું અને સ્પર્શનું, આ બધા સુખ રાજ્યના ચરણોમાં પ્રાપ્ત થાય છે. હવે કહો મને, રાજ્ય વચ્ચોવચ્ચ બેઠા હોય તો પાછળ જે રૂહો બેઠી છે એમની સાથે આઈ કોન્ટેક્ટ થાય કે ના થાય? એમને સુખ મળે કે ના મળે? હવે સમજમાં આવ્યું કે રાજ્ય ગમે ત્યાં બેસે ને અહીંયા કઈ ફરક નથી પડતો. ગમે ત્યાં બેસે ને અહીંયા કઈ ફરક નથી પડતો. વચ્ચે બેસે તો ફરક નહીં પડે, પાછળ બેસે તો બી ફરક નહીં પડે. કેમ? સુખ રાજ્યના અંગોનું લેવાનું છે અને એ અંગોનું સુખ લેવા માટે કોઈ ચોક્કસ સ્થાન બેસાડવાની આવશ્યકતા નથી પડતી. હવે વિચાર કરો, ફરી મુદ્દા પર આવી છીએ. આસમાની રંગના મંદિરમાં મીનો મીને શ્રૃંગાર કરે, સુખ નજરો સબકો દેવે. કેવો શ્રૃંગાર કર્યો? જૈસા ધનીજી કે મન ભાવે. મારા પ્રિયતમને ગમે એવો શ્રૃંગાર કર્યો. તો ખબર શું પડી મારા પ્રિયતમને ગમ્યું કે ના ગમ્યું? તો રાજ્ય વાણીમાં લખે છે કે રૂહો અને રાજ્ય વચ્ચે નેત્રથી નેત્ર મળે અને ત્યાં ચાલે છે નૈન કી સેન. મારા શબ્દો નથી, વાણીના શબ્દો છે. આંખોથી આંખોના ઈશારા. વાત સમજમાં આવી, દિલમાં ઉપજ્યું કે મારો શ્રૃંગાર કેવો લાગે છે રાજ્ય. લાડની સુંદર સાચી આપણે લીલાને સમજીએ. એક વાત હજી બીજી વાત એક વચ્ચે સમજાવું. આપણે ભૂલથી અહીંયા આગળ આવીને રાજ્યને બહુ જ મોટા પરમાત્મા બનાવી દીધા છે. ભૂલ ક્યાં પડે છે આપણી? ખૂબ મોટા બનાવી દીધા. હાય હાય રાજ્યનું આમ, હાય હાય રાજ્યનું આમ કદાય, રાજ્યને હાય હાય આમ કહેવાય, રાજ્ય હાય હાય બહુ જ મોટા, બહુ જ મોટા. જેટલા મોટા એટલા ખોટા, આપણાથી દૂર. પરમધામમાં ઇક્વાલિટી છે, સમાનતા છે. એમના જ અંગ છો, એમના અંગ રૂપ છો, જુદા છો જ નહીં. અને લીલા કઈ છે? પ્રેમ અને આનંદની લીલા છે. મને એક વખત રાજ્યનો ધબ્બો મરાય આમ કરીને? શું કામ ના મરે બી? અરે મારો પ્રિયતમ છે, મારી માશુકા છે, હું લાડ કરું છું એની સાથે,
શું કામ ના કરાય? એમ તો બીક લાગે, રાજ્યના ડાકુ હશે પ્રતિ પાપ લાગે. નૈન કી સેન, દિલમાં લીધું કે મારો શિંગાર સસ થઈ ગયો. હવે રાજ્યના સામે ઈશારાથી પૂછ્યું કેવી લાગુ છું? નૈન કી સેન. હવે એ પણ લાડ કરે છે તમને. લાડ કરતા કરતા કે છે મોજ કરાવે છે ને. તરત શિંગાર બદલાઈ ગયો કે ફરી ઉતારવાના પહેરવાના હતા, શિંગાર બદલાઈ ગયો. હવે મસ્ત ખુશ, મારા પ્રિય તમને ગમે એવો શિંગાર થઈ ગયો. શિંગાર કરીએ છે તો આનંદ માટે ભાઈ, તે વસ્ત્રો શરીર ઢાંકવા માટે તો લેતા નથી આપણે. કાલે મેં કહ્યું હતું આ વાત કે પરમધામ આ જગતમાં આપણે છીએ એના કરતા વધારે સુંદર દેખાવા માટે વસ્ત્રો અને આભૂષણોનો ઉપયોગ કરીએ છીએ. કે હોનાની પોચવેટીઓ પહેરો તો કેવી રૂડો દેખાવું, કેવી રૂડી દેખાવું. એ રૂડા દેખાવા માટે આભૂષણો પહેરીએ છીએ, રૂડા દેખાવા માટે ભારે ભારે મોંઘી મોંઘી સાડીઓ પહેરીએ છીએ. બાકી શરીર ઢાંકવા માટે તો ક્યાં તકલીફ પડે. આપણી બહેનો હિંમતનગર જાય કોઈ શોરૂમમાં, મીઠાલાલ પેલેસમાં માને કે એક સાડી લેવા જાય ને, પેલા બિચારાને આખો શોરૂમ ખાલી કરાવ નીચે ઢગલો થઈ જાય તો ના મતે કે ના ગમી હો મને. આખો શોરૂમ ખાલી કરાયા પછી એકે ના ગમી. કેવી લેવી હતી ભાઈ? આના માટે વસ્ત્રો લીધા આપણે. અહીંયા આગળ સારા દેખાવા માટે લઈએ છીએ, એટલા માટે ચોઈસ શોધીએ છીએ. પરમધામમાં હારા દેખાવા માટે નથી. હારા જ છો, રૂપાળા જ છો, અત્યંત સુંદર છો, કહી ના શકાય એટલું સૌંદર્ય છે. એને ઓર અધિક નિખારવાની જરૂર છે જ નહીં. આનંદ માટે છે. અને પ્રિયતમ અપાર સુખ એ આનંદનો આપણને આપે છે. આ વાત કરી મેં રંગમહોલની. હવે એકલા રંગમહોલમાં કંટાળી ના જવાય. ચલો રાજ્ય ક્યાંક આઉટિંગમાં લઈ જાઓ. લોંગ ડ્રાઈવમાં જવું છે રાજ્ય આજે. લોંગ ડ્રાઈવ. ચલો બે જાઓ સુખપાલમાં, લોંગ ડ્રાઈવમાં લઈ જાઓ. કેટલે? બડી રાંગની હવેલી, ટાપુ મહેલ. ચલો મસ્ત મજા, દૂર 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 દૂર. શબ્દોમાં ગણતરી આગળ મૂકી છે તો બડી રાંગની હવેલી ઊંચાઈ કેટલી છે? 14,40,00,000 ભૂમ. વિચાર તો કરો યાર. 14,40,00,000 ભૂમ ઊંચી, અને એના મધ્યમાં પાછો ટાપુ મહેલ. એવી એટલો ઊંચો, અને ટાપુ મહેલ થી ભૂસકો મારીએ પાછા નીચે સાગરમાં. અને હાડકા ના ભાગે. કેમ ના ભાગે? છે જ નહીં. લીલાઓ બધી આનંદ માટેની છે મારી સુંદર સાચી. એ વાત દિલમાં દ્રઢ કરી લો કે પરમધામની કોઈ પણ લીલા માત્ર ને માત્ર આનંદ અને પ્રેમ માટેની લીલાઓ છે. ચલો રાજ્ય આજે તમને ભૂખરાજ લઈ જાઉં, ક્યારેક આજે માણેકમાં લઈ જાઉં, ક્યારેક તમને ઝુલાવામાં ઝુલાવું, ક્યારેક તમને જમનાજીમાં જીલના કરાવું, ક્યારેક તમને હજ કોસરમાં જીલના કરાવું, ક્યારેક ટાપુ મહોલની મસ્તી કરાવું, ક્યારેક ઝવેરોના મહેલમાં લઈ જાઉં, ક્યારેક ક્યાંય બાગ બગીચાઓમાં લઈ જાઓ. અચ્છા, બાગ બગીચાઓ કઈ બધા વનો છે ને, બડા વન, મા વન, મધુવન, તાડવન, કેલવન, લીંબોઈ વન, અનાર વન, બધા વનો છે ને. એટલે એના વૃક્ષો હશે નહીં ત્યાં આગળ. આ જગતમાં જેમ છે એવા વૃક્ષો ત્યાં આગળ હશે ના? એ વૃક્ષો ઉગ્યા હશે ને ત્યાં આગળ જમીનમાં ના? વાયા હશે કોઈએ ના? વૃક્ષો કોણ છે? રાજ્ય. વૃક્ષો પણ રાજ્ય છે, અને એને ટ્રીમિંગ કરવાની જરૂર નથી પડતી. અહીંયા આપણે વૃક્ષોને કાપવા પડે, લાઈન હરખા ગોઠવવા પડે. બગીચામાં છે તો માળી કેવો મસ્ત મસ્ત નવા નવા શેપ બનાવી આપે. પરમધામમાં રાજ્ય પોતે જ એ વૃક્ષોના સ્વરૂપમાં ઊભા છે. કોઈ પણ વૃક્ષ અંડોર ગમે તેમ ઉગ્યું નથી. લાઈનબદ્ધ ઉગવાનો તો પ્રશ્ન જ નથી. ત્યાં છે, પ્રગટ છે, અને કિશોર છે. વૃક્ષ પણ કિશોર છે. એક પત્તું પણ વૃક્ષનું ક્યારે ત્યાં ખરતું નથી. કેમ? એ પણ ચેતન છે, રાજ્યનું સ્વરૂપ છે.
અચ્છા, વૃક્ષ પણ મોહલાતો છે પાછી. કેવા વૃક્ષો છે? એક બોમની હાઈટ પર વૃક્ષની ડાળીઓ આમ જ ફેલાય, આમ ના જાય, પછી આમ જ ફેલાય. આ બાજુ બીજું વૃક્ષ છે, એની ડાળીઓ આમ આવે, બંને ડાળીઓ એકબીજા સાથે આમ મેચ થઈ જાય, આખી એક બોમ બની ગઈ. પછી વચ્ચે તળ પાછું ઊભું થાય, વળી પાછી ઉપર ડાળીઓ આમ ફેલાય, બીજી બોમ થઈ ગઈ, ત્રીજી બોમ થઈ ગઈ, ચોથી બોમ થઈ ગઈ. એમ વૃક્ષોની પણ બોમ બનતી જાય અને દરેક બોમ પર પાછા એક ગલી, એક મંદિર બનતું જાય. એ વૃક્ષની અંદર વેલ લતાઓ લબડતી હોય ને, તો વેલ લતાઓની દિવાલ બની જાય, વચ્ચે પેસેજ, એક વનલતાની મંદિર બની જાય. અને એમાં રાજ્ય આપણી સાથે અપાર પ્રેમ આનંદના સુખ આપે છે. ક્યાંક ઊંચા ઊંચા ઝુલાઓ ભર્યા પડ્યા છે, કેટલા આસમાન ઊંચા ઝુલાઓ, અને એ ઝુલાઓમાં ઝૂલવાનો આનંદ આપે છે. પશુ પંખી એ પણ રાજ્ય છે. રાજ્ય પોતે જ શું કામ બને, આટલું બધું સ્વરૂપ શું કામ ધારણ કરવા પડે રાજ્યએ? આપણ રૂહોને રીઝવવા માટે કરીને એટલા સ્વરૂપ ધારણ કર્યા છે. વર્ણન છે વાણીની અંદર કે હાથી છે તો આટલા નાના નાના હાથી પણ છે અને વિશાળ કદના હાથી પણ છે. તો જે નાનો હાથી છે એ પેલા હાથીનું બચ્ચું છે? ના, એ પણ કિશોર છે, અને પેલો મોટો છે એ પણ કિશોર જ છે. બંનેમાં કોઈ નાનું કે કોઈ મોટું છે જ નહીં. પરમધામમાં નાનું મોટું હોઈ ના શકે, બધું જ કિશોર. અને ક્યારેક લાલ ચબૂતરે રાજ્ય આપણને બેસાડે અને પરમધામના પશુ પક્ષીઓની કોમ્પિટિશન ચાલે. ખાસ આપણે તો જાણીએ છીએ કે એક સસલું એ હાથી સામે લડે, અને સસલા હાથીની લડાઈ થાય, અને સસલું હાથીની પૂંછડું પકડી અને આમ વીંજોડી ફેંકી દે. આપણે તાલીઓ પાડીએ, વાહ વાહ વાહ, જો તો કરો, આવડું નાનું સસલું આવડા મોટા હાથીની પૂંછડી પકડીને ફેંકી દેતો. સસલું કોણ છે? રાજ્ય. હાથી કોણ છે? રાજ્ય. શું કામ બન્યા છે? તમે તાલીઓ પાડો એટલા માટે, તમે ખુશ થઈ જાઓ એટલા માટે, તમને આનંદ કરવા માટે. આખા પરમધામની આવી અનંત અનંત ન્યામતો આ માત્ર ને માત્ર આપણ સૌ રૂહોને રીઝવવા માટે મારો પ્રાણ પ્રીતમ સ્વરૂપ ધારણ કરી દીધા છે. હવે આજે રૂહો સાથેના રાજ્યનો સંબંધ છે એ નિસ્બત કહી છે. ધ્યાનથી, પરમધામની અંદર આમ તો બધા જ ન્યામતો રાજ્યનું જ સ્વરૂપ છે. એક રેતીનો કણ છે તો પણ રાજ્યનું સ્વરૂપ છે, અને આપણે રૂહો પણ રાજ્યનું જ સ્વરૂપ છે. તો રૂહોમાં ને રેતીના કણમાં કે રૂહોને પશુ પક્ષીઓમાં કોઈ અંતર ખરું? બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. ફરીવાર સમજો સુંદર સાહેબજી, પશુ પક્ષી કોણ બન્યું છે? એ પણ રાજ્ય. અને રૂહોનું સ્વરૂપ કોને ધારણ કર્યું છે? તો એ પણ રાજ્ય. તો રૂહોમાં અને પશુ પક્ષીઓ વચ્ચે કોઈ અંતર ખરું? હા, અંતર છે. તો શું અંતર છે? કે રૂહો સાથે પ્રેમ ઈશ્કની લીલા ચાલી રહી છે. બાકીના બધા રૂહોને રીઝવવા માટેના સ્વરૂપ ધારણ કર્યા છે. રૂહોને લાડ કરવા છે તો કેવી રીતે કરે? તો અનંત સ્વરૂપ ધારણ કરી અને આપણને રાજ્ય રીઝવી રહ્યા છે. એને કહેવાય છે રૂહો એકમાત્ર નિસ્બતનું સ્વરૂપ છે. વાણી વાંચતા હોઈએ ને આપણને મોટે ભાગે આ 5 શબ્દો વચ્ચે આડા આયા કરે: મારિફત, હકીકત, વાહિદત, નિસ્બત અને ખિલવત. વારંવાર આ શબ્દો આવશે. તો મારિફત કોણ? રાજ્ય પોતે. હકીકત કોણ? આખું પરમધામ. આખું પરમધામ હકીકતનું સ્વરૂપ. રાજ્યના દિલનું જે પ્રગટ થઈ ગયું એ બધું હકીકત. હવે નિસ્બત કોણ? તો રૂહો. કે રૂહોના માટે કરીને પરમધામ છે, એટલે રૂહો નિસ્બતનું સ્વરૂપ થઈ ગઈ. વાહિદત રાજ્યનું દિલ.
આખા પરમધામમાં લીલા કોની ચાલી રહી છે? રાજ્યના જ દિલની. બધી જગ્યાએ રાજ્ય જેને જેટલો મેસેજ પહોંચાડે એટલો જ ત્યાં મેસેજ પહોંચે અને એ પ્રમાણે એ સુખની લીલાઓ થયા કરે. રાજ્યના દિલમાંથી પ્રગટ થતા ભાવ બધા સુધી પહોંચે અને દરેક સાથે અલગ અલગ પહોંચે. જેને જેટલું પહોંચાડવા માંગે એટલું પહોંચે. જેમ કે વનોમાં ગયા આપણે અને રૂહોના દિલમાં આવ્યું. ક્યાંથી આવ્યું? રાજ્યના દિલમાંથી. કે મસ્ત ધીમી ધારે વરસાદ પડે, થોડો થોડે બુંદા બુંદ પડે, મજા આવે પલળવાની. કારણ કે પ્રેમીઓને છે ને વરસાદ બહુ ગમે. એટલે એમ થાય કે થોડો ધીમી ધારે વરસાદ પડે તો બહુ મજા આવે રાજ્ય સાથે ભીંજાવાની. દિલમાં કોને લીધું? રાજ્યએ. આપણા દિલમાં ઉપજ્યું તો એ જ ક્ષણે રાજ્ય પેલા વાદળોના દિલમાં પણ મૂકે કે વાદળો કોણ છે? તો એ પણ રાજ્યનું સ્વરૂપ. ત્યાં પણ મેસેજ પહોંચ્યો કે ધીમી ધારે વરસવાનું છે અને ધીમી ધામે વરસાદ શરૂ થઈ ગયો. આપણને શું લાગ્યું? અરે મેં દિલમાં લીધું ને તરત વરસાદ ચાલુ થઈ ગયો. આપણને શું લાગ્યું? આ તો મેં દિલમાં લીધું એટલે વરસાદ આવી ગયો. કેમ આવ્યો? આ વાહેદાન. અને ખિલવત, ખિલવત એટલે મારી અને રાજ્ય વચ્ચે પ્રેમમયી લીલા, એને કહેવાય ખિલવત. અને એ લીલા જ્યાં થાય એને કહેવાય ખિલવત ખાના. અહીં એક પેલું ભજન બની ગયું ને, મૂલ મિલાવા ખિલવત ખાના એ રૂહો કા અસલ ઠિકાના. એટલે આપણે શું સમજ્યા કે મૂલ મિલાવો જ ખિલવત ખાનું છે? ના, મૂલ મિલાવો ખિલવત ખાનું છે જ નહીં. મૂલ મિલાવામાં ક્યારે પણ રાજ્ય પ્રેમની લીલા કરી જ નથી. આજે પહેલી વાર બેહાડ્યા. કોઈ વારંવાર થોડા કે બ્રહ્માંડ બની આપણને લઈને આવ્યા છે. આજે તો બતાવ્યું આપણને બ્રહ્માંડ. તો મૂલ મિલાવાની લીલા ક્યારે થઈ? આજે. એ પહેલા તો મૂલ મિલાવા બધા લઈ જવાની જરૂર નથી પડી રાજ્યને આપણને. ખિલવત ખાનું કોને કહ્યું છે? જ્યાં મારી અને મારા પ્રિયતમ વચ્ચેની પ્રેમમયી લીલાઓ થાય છે. તો ત્રીજી બમ રંગ પરવાલી શું છે? એ ખિલવત ખાનું છે મારા માટે. ચોથી બોમ નિરતની હવેલી શું છે? એ પણ ખિલવત ખાનું છે મારા માટે. ત્રીજી બોમ નીલા પીલા મંદિર, એ પણ મારા માટે ખિલવત ખાનું છે. આસમાની રંગનું મંદિર, એ પણ ખિલવત ખાનું છે. અરે દહેલાન પણ મારા માટે તો ખિલવત ખાનું છે. અચ્છા, એકલો રંગમોલ ખિલવત ખાનું છે. પુખરાજના અનંત અનંત મહોલા તો શાના માટે છે? ખિલવત ખાનું. માણેકની અનંત મહોલા તો શાના માટે છે? ખિલવત ખાનું. અરે કુંજ નિકુંજના વનો, એ વનો નથી, વન મંદિરો છે, મહોલાતો છે. વાણી ખોલજો ને વાંચજો તો લખ્યું છે કુંજવનના મંદિરો, નિકુંજવનના મંદિરો. અરે બંગલોસ છે ત્યાં આગળ. શાના માટે છે? ખિલવત માટે. આખું પરમધામ રૂહો માટે ખિલવત ખાના છે. જ્યાં મારી પ્રિયતમ વચ્ચેની પ્રેમમય લીલા છે એ ખિલવત ખાના. હવે આવા પરમધામની અંદર મારી અને રાજ્ય વચ્ચે હંમેશા પ્રેમની લીલા ચાલી રહી છે. અને પ્રેમની લીલામાં એક પ્રિયતમ હોય, એક પ્રિયતમા હોય. જેને વાણીની ભાષામાં કહ્યું છે આશિક અને માશુક. સ્ત્રી પુરુષની વાત નથી. જે પ્રેમ કરે છે એ આશિક, જેને પ્રેમ કરે છે એ માશુક. ફરી સમજો. જે આ જગતમાં આપણે એનો અર્થ એવો કે આશિક એટલે પુરુષ અને માશુક એટલે સ્ત્રી. એ આ જગતમાં નક્કી કરી, પરમધામમાં નથી. આશિક જે પ્રેમ કરે છે, માશુક જેને પ્રેમ કરે છે એ માશુક છે. હવે કહો મને, પરમધામમાં આશિક કોણ? બસ આટલો જ ઝઘડો પડ્યો. આપણે કીધું રાજજી હમ તુમ્હારે આશિક, અમારી અંદર બહુ પ્રેમ છે, તમે કેટલા લાડ કરીએ છીએ, કેટલા પ્રેમ કરીએ છીએ. તમે કરો છો શું? સવારે ઉઠીને આઈને બેસી ગયા, પછી
આખો દિવસ તમને રીઝવવાનું કામ કોણ કરે છે? કોણ કરે ભાઈ? બોલો ને યાર. સવારે ના ઉઠાડો તો પડી રહે નહીં. પછી જિલ્લા આપણે કરાવીએ, શિંગાર આપણે કરાવીએ, નિરત આપણે કરીએ, ભોજન આપણે લાવીએ, ભોજન આપણે ખવડાવીએ, પાન બીડા આપણે વાળીએ. અરે એક 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 કામ બધું કોણ કરે? રૂહો આપણે. આશિક કોણ? આપણે. એ શું કરે છે? આમ બેઠા, આમ પગ પગ ચડી દેવે છે ને પાછા લાડ કરવા માટે આમ બેઠા છે. આપણે કીધું ધનિક હમ તુમારે આશિક, હમ મોહે ઇશ્ક. અમારી અંદર ઇશ્ક ભરે પડ્યો છે, અમે તમારા આશિક છીએ. તમે કરો છો શું? રાજ્ય કે રૂહો ऐसा ना कहियो कोई. તમે આવું ના કહી શકો. तुम बड़ा इश्क कहा अपना, मेरा न आया नजर. હું તમને લાડ કરું છું, એ તો તમને દેખાતું જ નથી. આ પરમધામના અનંત સ્વરૂપ હું છું, પણ એવું પરમધામો એ કહી શકતા નથી. પરમધામો એ હકીકતની જો શુદ્ધ પડી જાય તો હકીકત રહે જ નહીં. રાજ્ય ચાહે તો પણ પરમધામો કહી શકતા નથી કે બધા સ્વરૂપ મારા છે. એટલે વાણીમાં અહીંયા આવીને કીધું આપણને, ઇલમથી આપણને સમજાવ્યું કે પરમધામના અનંત સ્વરૂપ મારો પ્રાણ પ્રીતમ પોતે ઊભો છે. અને શાના માટે? આપણને રીઝવવા માટે. એ લાડ કરે છે આપણને. એટલે એ આશિક છે. એ આશિક છે એવી આપણને ખબર કેથી પડી? ઇલમથી. પરમધામમાં વાતની ખબર નથી. પરમધામમાં આપણે શું માની લીધું? અમે આશિક છીએ. રાજ્ય કે છે રૂહો તમે આશિક ના હોઈ શકો. આશિક તો હું છું. आशिक मेरा नाम रूहल्ला, आशिक मेरा नाम, इश्क मेरा रूहंसो, मेरा याही में आराम. हे शामाजी, હું તમારો આશિક છું, તમે માશુક છો. આપણે માનમાં તૈયાર જ નહીં. અમે તમારા આશિક છીએ. અને આ ઝઘડો કંઈક ખોટો નથી. શું અહીંથી આપણે પરમધામમાં જાગૃત થઈ જઈશું? એટલે ફરી પાછા રાજજી પૂછશે, બોલો સખીઓ ખેલ જોઈ આવ્યા? જોઈ આવ્યા. મજા આવી? બહુ મજા આવી. હવે મને કહો આશિક કોણ છે? એટલે એમ કહીશું, ના ના ખબર પડી ગઈ હો તમે આશિક અને અમે માશુક, એવું કહીશું? ના, વળી પાછો એનો એ જ ઇશ્કનો વાતો એની જ ચાલુ. રાજી હમ તમારે આશિક. ખેલમાં જઈ એટલે શું કે તમે આશિક થોડા થઈ ગયા છો? આશિક તો અમે જ છીએ. આ તો કદીમ સે ચાલતું આવ્યું હતું, ચાલતું રહેશે. એના માટે ખેલ નથી બનાવ્યો રાજ્ય. ઈશક રબદ થયો એ તો એક માત્ર બહાનું હતું. આપણે માન્યું કે ઈશક રબદના કારણે ખેલમાં આવવું પડ્યું. આપણે ઈશ્કની આવી જીદ કરી એટલે ખેલમાં આવ્યા. ના, ઈશક રબદ તો ફરીવાર બહાનું હતું. કારણ કંઈ જુદું હતું અને મહાકારણ એનાથી પણ જુદું હતું. આ તો કારણ સમજાવ્યું, કારણ ઊભું કર્યું. અને પણ કેમ? દિલમાં લીધું રાજ્ય. મારે મારી રૂહો ને કોઈ વાત કેવી છે. કેવી? જરા ફરી એક વાર સમજીએ આપણે કે આશિક અને માશુકના સંબંધોમાં એક વાત તો દ્રઢ છે કે આશિક પોતાની માશુકાથી કોઈ વાત ન છુપાવી શકે અને માશુકા પોતાના આશિકથી ક્યારે પણ કોઈ વાત ન છુપાવી શકે. હવે પરમધામની અંદર આપણા દિલ તો રાજ્ય સાથે કનેક્ટ છે. એટલે આપણા દિલમાં તો જે કંઈ છે એ બધું જ એમને ખબર છે. શું રાજ્યના દિલની બધી વાત આપણને ખબર હતી? ના. અને ખબર હોત તો ખેલ પેલા તો માંગ્યો જ ના હોત. રાજ્ય જયારે દિલમાં લીધું, કાલ સમજાઈ શકે, પણ જયારે રાજ્ય દિલમાં લીધું, અક્ષર બ્રહ્મ સામે નજર કરી, ત્યારે આપણે રાજ્યને પૂછ્યું કે આ કોણ છે? જો એ ના, આપણે તો જાણતા નહોતા એટલે આપણે પૂછ્યું કે આ કોણ છે. જો રાજ્ય ના જાણતા હોત તો કહી દીધું હોત કે આઈ ડોન્ટ નો. કોણ છે મને ખબર નથી હો. આ ભાઈ ક્યાંથી આવ્યા છે? મને પૂછો જરા કોણ છો, ક્યાંથી આવ્યા છો?
એવું કીધું એમને? ના. જેવું આપણે પૂછ્યું કે આ કોણ છે, તો કે છે એ તો મારું જ સ્વરૂપ છે, અક્ષર બ્રહ્મ છે. હે, તમારો ભાઈ છે કોઈ? ના ના, મારો ભાઈ નહીં, મારું જ સ્વરૂપ છે. હે, તમે બે છો? અમે તો સમજતા હતા કે તમે એક છો. આ બીજો ક્યાંથી પ્રગટ કર્યો? અચ્છા, કર્યો તો વાંધો નહીં. ક્યારે છે? આપણા ઘેર જ કે બીજે ક્યાંય? અરે કે હા, મેં જ છે ને. ઓકે, બતાવ્યું તમે આજ સુધી અમને આખું પરમધામ બતાવ્યું. આ સામે રહે છે મારો અક્ષર બ્રહ્મ, એ તમે બતાવ્યું જ નહીં કોઈ દાડો. અચ્છા, શું કરે છે? ખબર ના હોત તો કે મને ખબર નથી શું કરે છે. પણ ના કે બ્રહ્માંડ બનાવે છે. એ શું? અરે કે માયા હોય. અરે માયા એટલે શું? અરે કે જન્મ હોય ને મૃત્યુ હોય. આ જન્મ એટલે શું? અરે કે રોગચારો હોય એટલે શું? અરે વૃદ્ધાવસ્થા હોય એટલે શું? એ રાજજી એક એક બોલતા ગયા. આપણે પૂછતા ગયા કે આ કહેવાય શું? અમને તો કઈ ખબર જ નથી. રાજજી તો બધું જાણતા હતા ને. આપણાથી છુપાયું, ચોરી કરી, ચોર કહેવાય ને. બસ આ બીક લાગે છે કે રાજ્યન ચોર કહેવાતા હશે. અરે ભાઈ, આપણાથી કોઈ વાત છુપાવી છે એમને, પણ શું કામ છુપાવી? એ કારણ તો હશે ને. સમજો, મારા ભાઈ કાલે પિક્ચર જોઈ હિંમતનગર જઈને સિનેમા હોલમાં, અથવા તો કોઈ પિક્ચર જોઈને આવે, અહીં આવીને તમે કેમ મોડું કર્યું, આટલું બધું હોંચ પડી ગઈ, હજી ના આવ્યા, ક્યાં ગયા હતા? તો એ નહીં, કલેક્ટર કચેરીમાં મારા સાહેબનું કામ હતું, સાહેબ જલ્દી મળ્યા નહીં, દિહાડી મૂકે. મને 3-4 કલાક ત્યાં થઈ ગયા, એટલે મોડું થઈ ગયું. ઠીક છે બેન, માની લે. સવારે કપડાં ધોવા નાખ્યા અને પાછલા ખીચામાંથી ટિકિટના અડદિયા નીકળે. પછી આઈ બન્યું. આ અડદિયા કેમ ક્યાંથી આવ્યા? અને વળી પાછા એક નહીં, જો 2 નીકળ્યા તો 10 પુંડી થાય કે ના થાય? બધાનો અનુભવ હશે. આ બીજું કોનું હતું? કોને લઈને ગયા હતા? ક્યાં ગયા હતા? કયું પિક્ચર જોયું? શા માટે જોયું? મને કેમ ના લઈ ગયા? 1000 પ્રશ્નો ચાલુ થઈ જાય. રાજજી એટલા માટે આપણને ખેલ નતા કહેતા, વાત કરશે. 1000 પ્રશ્નો ઉભા થાય આપણા મનમાં, અને છેવટે એ વાત આવે છેલ્લે કે એ પિક્ચર અમારે જોવું છે, અમને બતાવો. હવે બતાવવા માટે જુદાગી કરવી પડે એવી હતી. રાજજી કહે છે, હું મારી રૂહોથી જુદાગી સહન કરી શકતો જ નથી, એટલા માટે આપણને આ ખેલ છુપાઈ રાખ્યો. પરંતુ દિલમાં એક ભાવ, એક કસક હતી કે મેં મારી રૂહોથી કોઈ વાત છુપાવી છે, અને જ્યાં સુધી હું કહી ના દઉં ત્યાં સુધી હું આશિક કેમ કહેવાઉં. એટલે આજે નક્કી કર્યું કે મારી રૂહોને કહી દેવું છે. જેવું કહી દેવું છે દિલમાં લીધું, અને તરત જ જે ઘટનાક્રમ બન્યો, એ ઘટનાક્રમ કેવો હતો એ ચર્ચા આવતીકાલે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. अब कहो फिर के, अब કહો ફેર કે, मूल मिलावे के बितक, मूल मिलावे की वितक, जैसी आज्ञा धनी की, जैसी आज्ञा धनी की, सो बातें बुजरक, सो बातें बुजरक, सो बातें बुजरक। बोलो श्री प्राणनाथ प्यारे की जय। प्रणाम।